હેલો એવરીવન, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। આજ છે રાંધણ 6 ને અમે બેસી ગયા છીએ રાંધવા। જો આ બેન છે એ વણે છે અહીંયા બેઠા બેઠા, અને આટલું છે એ અમે વણી નાખ્યું છે। આ છે ચોરાફરી, આ છે જીરાપુરી, અને અહીંયા હજી 2 લોટ પડ્યા છે, અને હજી તો કેટલું બધું વણવાનું છે। કેમ થાય, વણાઈ જાય? હે વણાઈ જાય? હાલો, એ બેનને નથી ખબર, આજ થાય મોડું, કેમ કે બહુ જાજુ બધું બનાવવાનું છે। તો હાલ આપણે બનાવવા માંડી ફટાફટ, પછી બની જાય પછી પાછા મળશું આપણે। વાળા હે કોના હે તારા જોઈશે મારા તારી લટું રખડે છે ને, મેં તો પેક જ કરેલા એમ મારા હોય જ નહીં, તારા જ લટિયા લબડે છે કોઈ નથી મારા વાળી દેખ કરતા। હા, એ તો હવામાં કચરો વાળી ખબર હોય કોના ખરે છે। મિત્રો કમેન્ટ કરી કે મારા વાળ જોઈ મારા વાળ ચટિયા ઊભી એ લડાઈ નહીં, મારા વાળ જોઈ કીધું તો મારા વાળ ખરતા છે કે આ લટિયા લબડે એના ઉપરથી તમને કોના વાળ ખરતા હોય એવું મારા જોવું। હા, પેક કરી દે અહીંયા બધા લબડે બધી બાજુ આગળ પાછળ બધે જતા છે। જો અહીંયા બેન બેસી ગયા છે કટેવારો દેવા। કોઈ એમ કહેતા નહીં કે આ બેનને કંઈ કામ આવડતું નથી, એ કામ કરે જ છે પણ ખાલી દેખાતા નથી। જો ઓલી બાજુ સોલો હરગાઈ નાખ્યો, બા એ નિરીક્ષણ કરવા આવ્યા તો અમારે બહુ સારું। કટેવારો કરી નાખ્યો છે। તમને આવડે છે કટેવારો કરતા? આવડે છે, મને આવડે લાયક હતો થઈ ગયો હવે હું અરે આ બારે લઈ રસોડો ઘાટોથી દઈ દેવાય એટલે ઉતરતા વાર ન લાગે, રાખનો થબેડો કરી દેવાય। કટેવારો થઈ ગયો છે ને, હવે બી બેન તરશે પાણી નાખ થોડું લોટ છે એ પેડા વણવાના છે ને હજી તો લોટ બાંધવાના છે, પછી મળશે પાછા। હાલો મિત્રો, તો જો હું અહીંયા વણું હું આ ખાખરા માખું આવે છે ભેગી, અને અહીંયા જો આ બેન છે તરવા બેસી ગયા છે। હું તરસ બેન? હાલો તો બે શક્કરપારા તરવા બેસી ગયા, કોઈને ખાવા હોય તો આવી જાજો ફટાફટ। અને પછી આ ખાખરા ને આ ચોરાફરી ને જીરાપુરી ને બધું તરવાનું છે। તૈરે રાખે તો આખો દી આમને વયો જવાનું છે આપણો। તો હાલો, બહુ બધું કામ છે, પછી મળીએ। બેન જો બનાવે છે શક્કરપારા। કે હાલો મિત્રો, ઇન્સ્ટા અને ફેસબુક ઉપર રીલ બનાવવાની તો બહુ મળશે, પણ શક્કરપારા વાળી તરી કોઈ નહીં બને। હું બોલી કે ખબર ન પડી, બમ 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 કરી નાખ્યું। રિપીટ બીપીટ ના થાય, બોલવું હોય તો બોલ। હું કહેતી હતી ઇન્સ્ટા અને ફેસબુક ઉપર બનાવવાની બહુ મળશે, ચૂલે બેસીને શક્કરપારા તરવા વાળી તો ખાલી હું એક જ છું। હાલ 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 હાલ, આ તો બીજા બધા બનાવે એ શું કરતા છે? ચૂલા ઉપર નહીં બનાવતા, બધા ગેસ ઉપર જ બનાવતા હશે કાબા। ગેસ ઉપર બનાવવું સારું કહેવાય કે ચૂલા ઉપર બનાવવું સારું? તો પછી અત્યારની છોકરી કોઈ ચૂલા ઉપર બનાવે, છોકરી ન બનાવે એમ નહીં તો તું ક્યાં રોજ બનાવ? આજ બેઠી હો વળી આવી ગરમીમાં બેસવું હાલો તો એનું કામ કરે છે ને, મારે જો અહીંયા વણવાનું પડ્યું છે આ બાકી, તો આપણે મંડી વણવા પછી મળશું પાછા। જો બા ને બેન બે બાંધ્યા છે, હવે જોઈ શું કહો છો? શું કહેતા હતા? તેલ ઉડે મને ઉડે ને પેલા તેલ બેન ને ક્યાંથી ઉડે એટલે પછી વાર દેખી ચૂલો આગળ આવી જાય એમ નહીં, બાને આ ઉંમરે તેલ ઉડે એની ઠીક છે, હું બાજુ બેઠી છું મને તેલ ઉડે તને ન ઉડે આ બ્લેડ આવી જાય અને મસ્તી જગાડે ઈ બે એમ બાંધે છે કે આ બકડીઓ નીચે પડ્યું હોય તો કોને તેલ ઉડે? હવે તમે બધા કહેજો, આ બે બેઠ્યા છે આવી રીતે, હવે બાને બકડીઓ નીચે પડે તો બાને તેલ ઉડે કે આ બેનને ઉડે? કમેન્ટ કરીને કહી દેજો જરાક કોને ઉડે। તો મિત્રો ફાઇનલી હવે બધું બનાવીને અમે નવરા થયા છીએ, અને હું બનાવ્યું જો તમને બતાવી દઉં। જો અહીંયા છે ખાખરા, અહીંયા ચેવડો બનાવ્યો છે,
આ જીરાપુરી, આ થેપલા, શક્કરપારા, આ છે ચોરાફરી, આ સેવ અને આ બાને એના માટે ગીરીપુરી. આટલી વસ્તુ બનાવી છે. સવારના બેઠા હતા તો અત્યારે નવરા થયા હી ઠેક. હાલો તો આ બધી વસ્તુ બનાવી છે બધી ઠેકાણે પાડી દઈ, બધી નાહી ધોઈ લઈ, કેમ કે ચૂલે બેઠા હતા ક્યારે આમ જો અહીંયા તો થાકી ગયા. શું બાપાને પૂછે ચા કેવો બનાવશે? બાપા કે હારો કે મેં બનાવી. બાકી નથી થયું. બા ક્રેડિટ લઈ જાય છે ચા બનાવ્યો આ બેને, આટલો અને આ બા ક્રેડિટ લઈ જઈએ. હું કે મિત્રો સાચું બોલજો, આ ચા બન્યો ત્યારે છોકરી નાખી દેતી હતી પતળીમાંથી પાણી. અમે શક્કરપારા બનાવ્યા હતા, તેનું પાણી વધ્યું હતું તે નાખી દેતી હતી. એ કેવી કફી નહીં નાખવાનું કે કાં કફી જાય નથી પાણી, આનો ચા બનાવી નાખો. બાનો મતલબ એમ છે કે કાંઈ પણ વસ્તુ વેસ્ટ નહીં જવા દેવાની, ગમે એ વસ્તુ હોય એનો બધાનો ઉપયોગ કરી નાખવાનો એમ. એટલે સલાહ સાચી છે, માનવા જેવી છે. કંઈ પણ વસ્તુ વેસ્ટ ન જવા દેવાય, કેમ કે કેમ કમાતા હોય ને કેમ કરતા હોય વાળીએ એ તો અમને જ ખબર હોય, કેમ કે મારા પપ્પાની જાય છે એટલે કંઈક કંઈક અમે જઈએ કામ હોય તો, એટલે અમને ખબર જ છે કેવી રીતે થાય એમ. એટલે વેસ્ટ કંઈ નહીં જવા દેવાનું. કોઈ પણ વસ્તુ હોય ને આમાં નહીં તો ઓમાં ઉપયોગ કરી નાખવાનો. શું કેવું તારું બેન? બેન તો મોઢું ધોઈ આવ્યા અને હવે નાવા જવું પડે એવી હાલત થઈ ગઈ, કેમ કે ક્યારના ચૂલે બેઠા હતા બેન બા. તો હાલો હવે બધી ઠેકાણે કરી નાખીને પછી મળીએ. મિત્રો તો અમે સુધારતા કોથમીર ત્યાં પૂરો હોય ને વરસાદ આવી પડ્યો જોવો, અને અહીંયા આ કોથમીર એટલી કોથમીર સુધારી ત્યાં વરસાદ છે ને ધબધબાટી બોલાઈ નાખી છે. આમ જોવો ઓલા ભાઈ હવે રિપેરિંગ કરવાનું લાગી ગયા છે. હું દહીં થોડી ને છે ડાય છે ઢોકળી. હા આજા મોહતી ખાવું છે ઉધારી. જો હવે થોડોક ધીમો પડ્યો છે, બાકી ધબધબાટી બોલાઈ નાખી. પાણી કાઢી નાખતા ફરિયામાં એટલો વરસાદ આવી ગયો.